ગુડ મોર્નિંગ, જય મુરલીધર દાયરાના. કેમ છો બધા? મજામાં? ભાઈ આજ તો ઝાકર નમી આવી, જોકે આઘણી અટાણ સુધી જ નહોતી, અટાણે જ બહુ આવી ગઈ છે. આમ કંઈ દેખાય નહીં એવું. 6:45 વાગે આવી. કેવી હાવ બહુ આવી, એમ થોડાક સુધી દેખાય પછી ન દે. ને આજે છે ને મારા ભાણેજનો બર્થડે છે, રાજ કરંગિયાના જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન દ્વારકાધીશ જાજો દીએ. ભાઈ આજે છે ને આપણે જોખંડા જવાનું છે સપ્તાહમાં. મારે ને માને જવાનું છે. મોડાથી જાઉં, બપોર સુધી રહેવાનું છે, બપોર પછી આવતા રહેવું. ને આપણે તો ફાઇનલી અટાણે છે ને બધું કામ થઈ ગયું છે. હવે ફિરાવાનું છે. માં રોટલા કરે છે, પછી ફિરાવીને મોડા રાખથી જાઉં ને બપોર પછી પાછા આવતા રહે. આજ તો તપે એવો પડશે, જોજો ને ઝાકર આવી એવી ને તપે આજ તો બહુ પડશે. એટલે હાલો તો હવે હે ને ફિરાવી લઈ. જય શ્રી કૃષ્ણ બધાય દાયરાને. વાગ્યા હે ને 8:30 વાર છે હજી થોડીક. ને જો આપણે હે ને બીજું બધું કામ કરીને નવરા થઈ ગયા છે. હીરાવી લીધું હે, ભાણા કરી લીધા હે. હવે જો આપણે હે ને ઝાડવામાં બાજુને આ બાજુ ચક્કર મારવા જેરી આવ્યા છે. બાકી તો હે ને સાફ સફાઈ કરવાની છે. ઓહરીની હોલની નિયાજ કરી નાખી આપણે. તો આપણે જો ઠામ કરી હીરાવી લીધું ને હવે હે ને સાફ સફાઈ કરવાની છે. આપણે જે ચક્કર મારવા આવ્યા હે આ બાજુ કેવી દેખાય અહીંથી કેર્યું. હજી તો અડધી જાજુ ખરી ગયું, નકર કેવડ્યું કેર્યું. આંબો એવડોક જ છે આ હે રાવણો. પણ બધા કહેતા હોય 4-5 વર્ષ આવે, પણ આ 4 વર્ષના લગભગ થયા હે. હજી તો કંઈ આમાં નથી આવતું. આપણો બાજરો હે ને હવે એમાંય ડુંડા કાઢવા માંડ્યો હે. બહુ ઉસોતા નથી થયો, પણ ડુંડા કાઢવા માંડ્યો હે. આમાંથી જો પાછા આપણે હે ને કાલે 2 પોપિયા તોડી લીધા હે. પીરા હતા એ 2 તોડી લીધા હે. એક માં લગભગ પરમદી તોડ્યું હતું ને એક ભાઈ કાલ તોડ્યું. ચા લીંબુડીમાં હે ને આપણે ધ્યાનથી હેરખું જોઈને તો જ લીંબુ દેખાય. તમને તો આમાં નહીં દેખાતા હોય. પણ અવાર હે ને બહુ આવી નથી. પરવાય હારી આવી હતી, પણ અવાર નથી આવી ગઈઠકની બહુ. ને જો આપણું આ વાઢિયું કેવું અસલનું થઈ ગયું હે. અટાણે ઉનાળામાં તો ક્યાંક ક્યાંક આવા ઘેરા હોય ને તો બહુ અસલ લાગે. સારું હાલો, જો એવું હે ને હવે હે ને આપણે હોલની ને ઓહરીની ને સાફ સફાઈ કરી નાખી. પછી એક દી રોહડાનું કરી નાખી. આ હે આપણી ચીકુડી. તો આમાં હે ને ફૂલ ને બહુ બધીના આવ્યા હે. પણ આ જેટલા હોય એટલા તો બંધાય નહીં. હે બેગ ચીકુ આમાં
કે આ રાવણા હે ને એ 5 વર્ષના થઈ ગયા હે, પણ આ આવ્યા જ નથી હજી. એ આપણે મીઠો લીમડો, આ જો બીલી, બધાય પાન ખરી ગયા હતા આના ને. બાકી તો જો અહીંથી હતી તે ધીમા મંડાણા ને તો કુવાડેથી આ બધી દાયરું કાપી નાખ્યું ને આમ ઉસી વધે તો હે ને બધાય પાન ખરી ગયા હતા. જો પાછી અસલ રૂપારી કોયરી છે, કેવી અસલની કોયરી. એવું હે ને. હાલો હવે હે ને આપણે સાફ સફાઈ મંડી કરવા વેલેરી. કાલ 13 દિન વાર હતી ને આજ 12 દિન વાર છે, તો હાલો હવે હે ને આપણે મંડી સાફ સફાઈ કરવા. ટાઈમ થયો છે 8:45 અને હવે એને ફાઇનલી આપણે ઘોડો કાઢવાનો છે, સપ્તાહ સાંભળવા જવું છે. અને માર્ગમાં હજી એકાદ વાઇફ જોઈશે કે હાલો આવો, પછી બધા ભેગા જાય. તો હાલો હવે એને નીકળી વેલેરા, ત્યાં જઈને મળીએ. સુખદેવજી મહારાજ પ્રગટ થયા, દુંદુભી નગારાનો નાદ થયો, દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, ભગવાનનો જય ઘોષ થયો. બોલો સુખદેવજી મહારાજની જય. ભગવાન વ્યાસ સમયે હાલો ભાઈ, ટાઈમ થયો હોય 1. અમે એને સપ્તાહમાં પ્રસાદી લઈ લીધી છે. અહીંયા પ્રસાદી લેવાનો બહુ સુવિધા, જોરદાર સુવિધા છે. હવે છે ને તે 3 વાગે પાછી ચાલુ થાય, તો જેને જેને આમ મહેમાન હોય એને ઉતારા દીધેલ છે. અહીંયા જમણવારનું હાલે જ છે હજી. ભલે હાલો, અમારા તો હે ને હવે નીકળવાનું હે. આગળ હવે થોડીક વાર બેસી નીકળી જાવ, પછી ઘરે જઈને મળીએ. હાલો વાગી ગયા હે 5:15 ને આપણે બપોર સુધી સાફ સફાઈ કરી હતી. તો બધે પોતા થઈ ગયા હતા, દરવાજામાં નીમા બાકી હતા તો આપણે પોતા કરી લીધા ને. હવે ને પંખા સાફ કરવાનું કામકાજ હાલે ને. પંખો જો આવી રીતના સાફ કરી છે. બેરલ આપણે ખાલી નથી, એમાં કણ ભરાઈ ગયા છે. એક રબરનું છે તો એના ઉપર ભરખો ના કરાય એવું છે ને. આને માથે ભરખો કર્યા જેવું નથી. વિવાહ આવે જો વિવાહ થઈ જાય તો પાછા મારે કેમ વિવાહ કરવા ભાઈના. એટલે આપણે છે ને ભાઈ ખુરશી પકડાય ને આપણે આવી રીતના નિરાયથી સાફ કરી, અલગૈલા વિનાના બીક લાગે છે તો સાફ કરી રાખીએ. તો જો આ પંખો બાકી છે અને એક ઓલા રૂમનો બાકી છે, બાકી થઈ ગયા છે સાફ. પંખા સાફ કરી નાખી ને પછી આપણે છે ને નીચે પોતું કરવાનું છે તો થઈ
મંડી આવો સાફ સફાઈ કરવા. હાલો ભાઈ ટાઈમ થયો છે 5:45 થઈ ગયા હતા અને હજી ભેહું દવા બેઠા નથી. હવે છે ને ભેહું દવ્યું છે માં જે બધે સામાન ડોયલું ફેન ને બધું લે છે ને મહેમાન આવી ગયા હતા બેસી રહ્યા હતા ચા પાણી પાછા દીધા અને હવે છે ને હું ધોઈ લઈ પછી મળીએ. હાલો વાગી ગયા હે 6 ને આપણે હે ને સાફ સફાઈનું કામ થઈ ગયું હે પૂરું કમ્પ્લીટ. બધે આપણે હે ને સાફ સફાઈ કરી નાખી હે. હવે હે ને આપણે કરવા નાસ્તો કરી લીધો હે. જો પોપિયો ખાઈ લીધો હે, પેલા પોપિયો ખાઈ લીધો હતો ને પછી હે ને હવે આપણે ગાંઠિયાને નાસ્તો કરી લીધો હે ને હવે હે ને માં ને ભાઈ ભેહું ફેરવે ને બીજો પોદરા ઢેડે હે ને હું વારી દઉં ને ભરી દઉં, નાખી દઈ વાહીના, પછી કરીને ચા પાણી, પછી ચા પાણી પી લે. પછી કોઈ ભાણા ને સુલાને હેલા રાખીએ. તો હાલો પહેલાં તો આપણે હે ને વાહિંદા કરી નાખીએ. અને ભાઈ જો પોપિયાને શીરું ખાધ્યું નહીં, એક જ ખાધી અને બહુ એટલું ભાવે નહીં તો એ આપણે ગમે તેને ખાઈ જાઉં ને. હાલો હવે કરી આવી વાહિંદા અને માં અને ભેહું ફેરવી લીધી ને હવે ઈદો હે ભેહું. હાલો ભાઈ ટાઈમ થયો છે 6:45 ને ફાઇનલી આપણે બધું કામ થઈ ગયું છે. ટ્યુશન ભાઈ ભરી ગયો ને માલને પાઈ લીધા છે બાપાઈ અને આપણે છે ને ગાંઠિયા ખાવા નાસ્તો કરવા. ચલો નાસ્તો કરવા કઈને કરવો હોય તો હાલો ને આપણે તો કરવાનું થાય જ છે. ગાંઠિયા ડુંગળી તીખા ગાંઠિયા હાલો ને તો હાલો હવે એને હું નાસ્તો કરી લઉં પછી જાશું આપણે હાથ હવા હાઈથી દૂધ દેવા જાઉં પછી મળીએ. હાલો ભાઈ ટાઈમ થયો છે 7:30 ને ફાઇનલી હવે દૂધ દઈ આવીએ આપણે. અને દૂધ દઈ આવો ને આવીને પછી વ્યારો પાણી કરશું. અટાણે જો કે પેટમાં પડી ગયું હોય નાસ્તો કરી લીધો હે હવે હે દૂધ દઈ આવી. હાલો વાગી ગયા હે 8 ને આપણે જો હે ને માઈન ભેહું દઈ લીધી ને અમે વાહિંદાને કરી લીધા. પછી ચા પાણી પીધા ને ચા પાણી પી ને પછી મીઠામ કર્યા, જસનાય ભેહું પાયું, પાડેડા પાયા, ગોરા ભર્યા, પછી મેં ધૂપ દીવા કર્યા ને રોટલા કર્યા ને હવે આપણે થઈ ગયા ફ્રી. માં જોઈ હે શ્યામધૂન લાગી નરસિંહવાળું સિરિયલ અને હાલો હવે આપણે રોટલા થઈ ગયા હે ને નાસ્તો કરી લીધો હોય ને તો અટાણમાં કોઈ ખાવા બેસે નહીં, એમ કે વાર છે તો ભાઈ ગયો તો દૂધ દેવા તો લઈ આવ્યો કોણ. તો જો માઈને ભાઈને ખાઈ લીધો ને હું કરતી હતી રોટલા તો હું એ કોણ ખાઈ લઉં. જમવાની આપણે હે વાર ને હવે હે ને આજનો વિડીયો આપણે અહીં કરી પૂરો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.